અને પાછા હસ્તિનાપુર લઈ ગયા અને જ્યાં હસ્તિનાપુર પ્રભુ પાછા આવ્યા, બધા કહેવા લાગ્યા કે જો પ્રભુ અમારા માટે આવ્યા. કુંતાજી કહેવા લાગ્યા, ના ના, પ્રભુ તો જવા તૈયાર જ થયા હતા. રસ્તામાં જઈને પ્રભુની સ્તુતિ કરી, પ્રભુને મનાવ્યા, માટે પ્રભુ મારા માટે આવ્યા. અર્જુન કે ના ના, એ તો મારા સખા છે અને સખાથી દૂર જવું મારા પ્રભુને કેવી રીતે ગમે, માટે મારા માટે આવ્યા. દ્રૌપદી કહેવા લાગી, ના ના, જ્યારે પ્રભુને પીડા થઈ હતી અને મેં સાડીનો છેડો ફાડી પ્રભુને પાટો બાંધ્યો હતો, એ સંબંધને યાદ કરીને પ્રભુ મારા માટે આવ્યા. સુભદ્રાજી કહેવા લાગ્યા, ના ના, પ્રભુ મારા માટે આવ્યા. ત્યારે બધા મળીને પ્રભુ પાસે આવ્યા અને કહે, પ્રભુ આપ જ કહો કે આપ અમારામાંથી કોના માટે આવ્યા? પ્રભુ કહે, હું તમારામાંથી કોઈના માટે નહીં, હું તો આવ્યો છું મારા ભીષ્મ માટે. કારણ કે ભીષ્મજીને મેં વચન આપ્યું હતું અને એ વચનને નિભાવવા માટે હું આવ્યો છું. અને પ્રસંગ આપણે જાણીએ છીએ ને કે જ્યારે મહાભારતના યુદ્ધમાં એક એક કરીને બધા કૌરવો મરવા લાગ્યા અને પાંડવોનો વાળ પણ વાંકો ન થયો. અને ત્યારે દુર્યોધને આવીને ભીષ્મજીને કહ્યું, દાદાજી, આપ અમારા પક્ષમાં ભલે છો, પણ અમારા પક્ષમાં રહીને પણ આપ એમ જ ચાહો છો કે એક એક કરીને અમે કૌરવો મરી જઈએ અને પાંડવોનો જય થાય. આજે આટલા દિવસો થયા, એક એક કરીને અમે કૌરવો મરી રહ્યા છીએ અને પાંડવોમાંથી કોઈનો વાળ પણ વાંકો નથી થયો. આપ અમારા પક્ષમાં રહીને પણ પક્ષપાત કરી રહ્યા છો. અને જ્યારે ભીષ્મજીની ઉપર આટલો મોટો આક્ષેપ દુર્યોધને મૂક્યો, ભીષ્મજીથી સહન ન થયું અને એમણે કહ્યું, દુર્યોધન, જો તને એમ લાગતું હોય કે હું તમારા પક્ષમાં રહીને પણ પાંડવોનો પક્ષપાત કરું છું, તો એવું કર, આજે રાતે જ્યારે હું સમાધિમાંથી જાગું, તારી પત્ની ભાનુમતીને મારી પાસે મોકલજે અને ત્યારે હું એને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપીશ. અને એકવાર એ આશીર્વાદ અપાઈ ગયા પછી કોઈનું સામર્થ્ય નથી તારો વાળ વાંકો કરી શકે. જ્યારે આમ કહ્યું તો દુર્યોધનને બહુ ફરક ન પડ્યો, પણ અમારા દ્વારિકાધીશ ચિંતન કરવા લાગ્યા. જો આ ભાનુમતી પહોંચી ગઈ અને ભીષ્મજીના આશીર્વાદ મળી ગયા તો ગડબડ થઈ જશે. હવે કરવું શું? હવે જ્યાં સાયંકાલ થયો અને પોતાના નિયમ પ્રમાણે ભીષ્મજી સમાધિમાં બેઠા અને ભાનુમતી દાદાજીની આજ્ઞા પ્રમાણે પોતાના શિબિરમાંથી નીકળી અને દાદાજીના દર્શન કરવા જવા લાગી. ત્યાં દ્વારિકાધીશ પહોંચ્યા અને કહેવા લાગ્યા, ભાભી ક્યાં જાઓ છો? બોલે, દાદાજી બોલાવ્યા છે તો એમના દર્શન કરવા. બોલે, એકવાર બોલાવ્યા એમાં ચાલ્યા જશો? બોલે, શું કહેવા માંગો છો? અરે જુઓ, પેલા મહારાણી દ્રૌપદી જ્યારે 10 વાર માણસ બોલાવવા આવે ત્યારે જઈને આવે છે, માટે અહીંયા એની બહુ બધા ઇજ્જત કરે છે અને તમે એક વારમાં પહોંચી જાઓ છો ને એટલે બહુ કોઈ પૂછતું નથી. ભાનુમતી કહું, સારું કર્યું પ્રભુ, આપે મારી આંખો ખોલી દીધી. હવે તો કોઈ બીજી વાર બોલાવવા આવશે ત્યારે જ જઈશ. ભગવાન કે મારે પણ એ જ જોઈએ છે. ભાનુમતી ગયા પાછા અને ભગવાન સીધા ગયા અને દ્રૌપદીને કહે, મારી સાથે ચાલ. બોલે, ક્યાં? એ ના પૂછ, જ્યાં લઈ જાઓ જોડે ચાલ. દ્રૌપદી પાછળ ચાલતા ચાલતા આવ્યા અને જ્યારે દાદાજીના શિબિરની બહાર આવ્યા, પ્રભુને તો બહાર રોકી દીધા, ખાલી એક સ્ત્રીને જવાની આજ્ઞા છે. દ્રૌપદી અંદર ગયા, ભીષ્મજી આંખો બંધ કરીને સમાધિમાં હતા અને જ્યાં સમય થયો અને એમને લાગ્યું, આવાજ થયો કે ભાનુમતી આવી ગયા લાગે છે અને જ્યાં પોતાના નેત્ર ખોલ્યા એ જ વખતે દ્રૌપદીએ દંડવત પ્રણામ કર્યા. ચહેરો ન દેખાયો, એમને લાગ્યું ભાનુમતી આવી ગયા છે અને ભીષ્મજી આશીર્વાદ આપી દીધા કે અખંડ સૌભાગ્યવતી ભવ. દ્રૌપદી કે, દાદાજી આપની વાણી જરૂર સાચી પડશે. જ્યાં અવાજ સાંભળ્યો, અરે તમે કોણ? બોલે, હું તો પાંડવોની પત્ની દ્રૌપદી. બોલે, મેં બોલાવી ભાનુમતીને અને પહોંચી ગઈ દ્રૌપદી. આ લીલા મારા દ્વારિકાધીશ સિવાય બીજું કોઈ કરી ન શકે. ભાગતા ભાગતા બહાર આવ્યા અને દ્વાર ઉપર પ્રભુને ઉભેલા જોયા અને પ્રભુના દર્શન કરી ભીષ્મજીની આંખોમાં આંસુ આવ્યા કે પ્રભુ, આજે તો સામે ચાલીને આપ દર્શન આપવા માટે પધાર્યા છો, સામે ચાલીને પ્રભુ બિરાજ્યા છો, પણ પ્રભુ આપની કૃપા તો હું ત્યારે માનું કે જેવી રીતે સામે ચાલીને આજે આપ દર્શન આપવા પધાર્યા છો. જે વખતે આ શરીર અંતિમ શ્વાસ લેતું હોય એ વખતે પણ પ્રભુ આવી જ રીતે સામે આવીને દર્શન આપજો અને આપના દર્શન કરતા કરતા હું મારા પ્રાણોનો ત્યાગ કરું. બસ એ વરદાન આજે આપની પાસે માંગુ છું. અને પ્રભુએ એ વચન આપ્યું છે અને કહે એ વચનને નિભાવવા માટે હું પાછો આવ્યો છું.
અને ભગવાન બધા પાંડવોને લઈને અને ભીષ્મજીની પાસે આવે છે. બાણ સૈયા ઉપર સૂતેલા છે, પણ છતાં જાણે સૂર્ય નીચે ઉતર્યો હોય ને કેવું તેજ લાગે એવું તેજ આજે ભીષ્મજીનું છે. ભગવાને જઈને દાદાજીને વંદન કર્યા અને કહ્યું, જો દાદાજી, હું ક્યારનો આ યુધિષ્ઠિરને અને બધા પાંડવોને સમજાવું છું કે આ જે યુદ્ધ થયું એ થવાનું જ હતું. મારા કહેવાથી કે ન કહેવાથી કાંઈ ફરક પડવાનો હતો. ઘણા લોકો કહે ને કે જુઓ, ભગવાને આ અર્જુન તો વિષાદ યોગમાં એના ગાત્રો શિથિલ થવા લાગ્યા હતા, હાથમાંથી હથિયાર છૂટી ગયા હતા, ધ્રુજવા લાગ્યો હતો, અને અર્જુન પોતે કહેતો હતો મારે યુદ્ધ કરવું નથી, મારે તો સંન્યાસ લઈ લેવો છે. તો ભગવાન ચાહતા તો એને સંન્યાસી પણ બનાવી શકતા હતા, તો પણ ભગવાને એને યુદ્ધ કરવા માટે પ્રેરિત કેમ કર્યો? અર્જુનના હાથ તો ધ્રુજવા લાગ્યા હતા, હાથમાંથી ગાંડીવ સરકવા લાગ્યું હતું, અને જ્યાં ધ્રુજતો ધ્રુજતો કહેતો હતો મારે યુદ્ધ નથી કરવું, નથી કરવું, અને ભગવાન કે અર્જુન તારે યુદ્ધ કરવું પડશે. તો ભગવાન ચાહતા તો એને નિવૃત્તિ માર્ગમાં લઈ જતા, તો પણ યુદ્ધ કરવા માટે, હિંસા કરવા માટે પ્રેરિત કેમ કર્યો? તો કહેવાય આ યુદ્ધ અર્જુનનો સ્વભાવ છે, યુદ્ધ કરવું. ભગવાન જાણે છે કદાચ સંસારનો ત્યાગ કરીને એ વનમાં પણ જશે ને તો વનમાં પણ જઈને શિકાર જ કરશે. યુદ્ધ કરવું એની પ્રવૃત્તિ છે, અને એને વાંધો એ નથી કે મારે યુદ્ધ નથી કરવું, વાંધો એ છે કે સામે ઉભેલા મારા સ્વજનો છે. એની અંદર કઈ અહિંસા વૃત્તિ જાગી નથી, એની અંદર મોહ અને મમતા જાગી છે. અને ભગવાને એને યુદ્ધ કરવા માટે પ્રેરિત કેમ કર્યો? કારણ કે અર્જુનની દશા કેવી હતી? જેવી રીતે કોઈ છોકરો એના પિતા પાસે આવે અને કહે કે એક કન્યા મને ગમે છે અને મારે લગ્ન કરવા છે, અને પિતા કહે ઠીક છે, અને લગ્ન નક્કી પણ કરી દીધા, અને પિતા કહે કે તારી જ્યાં ઈચ્છા હોય ને એ જગ્યાએ લગ્ન કરીએ. અને છોકરો જઈને કહે આમ સારામાં સારો, મોટામાં મોટો, મોંઘામાં મોંઘો હોલ છે, મારે એમાં લગ્ન કરવા છે. પિતા કે ઠીક છે, ફાઇનલ કરી દીધો. આ તારીખે કરવા છે, પિતાએ ફાઇનલ કરી દીધી. બોલે મારે કેટરિંગમાં પણ સારામાં સારો છે ને એ જોઈએ, પિતાએ એ ફાઇનલ કર્યું. બોલે મારે લગ્નમાં આ મોંઘામાં મોંઘા કપડાં પહેરવા છે, પિતાએ એ પણ ફાઇનલ કર્યું. જેમ જેમ છોકરો કહેતો ગયો પિતાએ બધું ડન કર્યું. પણ જ્યારે લગ્નનો સમય આવ્યો અને ફેરા ફરવાના હતા, અને છોકરો આવ્યો બાપુજી પાસે અને કહે પિતાજી મને લાગે છે કે આ સંસારમાં કંઈ સુખ નથી, એના કરતા તો લગ્ન કર્યા વિના રહીએ તો સારું રહે. અને જ્યારે આવું પિતાની આગળ બોલે તો પિતા એને વાલ કરે કે લાફો મારે? હોલ બુક કરવા તું આવ્યો તો, કપડા નક્કી તે કર્યા, મુહૂર્ત તે ડિસાઈડ કર્યું, આ બધી વસ્તુ તે ફાઇનલ કરી, અને જ્યારે લગ્ન કરવાનો વારો આવ્યો તારો પાછળ જાય છે. અને અર્જુનની દશા બરાબર આવી હતી. યુદ્ધનો સંકલ્પ, યુદ્ધનો બધું કાર્ય અર્જુને કર્યું, પણ છેલ્લી ઘડીએ જ્યારે પાછો ફર્યો ત્યારે ભગવાને એને ફટકારવો પડ્યો કે તું આ દિશા ભૂલી રહ્યો છે. અને એટલા માટે જ્યારે ભગવાન આવીને ભીષ્મજીને કહે છે કે આપ સમજાવો કે આ જે યુદ્ધ થયું એ થવાનું જ હતું, એમના હોવાથી કે ન હોવાથી કાંઈ ફરક પડવાનો નહોતો. અને આ યુદ્ધની અંદર જેટલા પણ લોકો ભેગા થયા હતા, આ એ લોકો હતા કે જેના આયુષ્ય ઓલરેડી પૂરા થઈ ચૂક્યા હતા. યુદ્ધમાં ન આવ્યા હોત તોય ઘરે બેઠા બેઠા પહોંચી ગયા હોત, કારણ કે ઓલરેડી એમના આયુષ્ય પૂરા થઈ ગયા છે. એવા જ લોકો એ યુદ્ધમાં ભેગા થયા જ હતા. માટે આ પાંડવો તો ખાલી નિમિત્ત બન્યા છે, આપ એમને સમજાવો કે ખોટો શોક ન કરે. ભીષ્મજી કહેવા લાગ્યા પ્રભુ આ પાંડવોને તો સમજાવીશ, પણ મારા મનને કોણ સમજાવશે? ભગવાન કે શું સમજાવું છે? ત્યારે ભીષ્મજી કહે કે પ્રભુ મારું જીવન પરિશુદ્ધ છે, મેં જીવનમાં કાંઈ ખોટું કર્યું નથી, કોઈ ખોટો વિચાર કર્યો નથી, તો પછી આ કયા અપરાધનો દંડ મને મળી રહ્યો છે કે અંત સમયમાં આ બાણ સૈયા ઉપર સુવાનો મારો વારો? ભગવાન કહે દાદાજી આપ સાચું કહો છો કે કંઈ ખોટું કર્યું નથી, અને એટલા માટે તો હું સામે ચાલીને આપને મળવા માટે આવ્યો છું. પણ દાદાજી એ પણ ન ભૂલી જાઓ કે કંઈ ખોટું કર્યું નથી, પણ ખોટું થતા મૂંગે મોડે બેસીને જોયું જરૂર છે. ભીષ્મજી કે શું જોયું છે?
ભગવાન કે યાદ કરો એ કૌરવોની સભા કે જ્યાં આપની કુળવધુ આપની પાસે રડી રડીને કરગરતી હતી કે દાદાજી ન્યાય કરો, જે પતિ પોતાની જાતને હારી ગયા હોય એ હારેલા પતિ શું એની પત્નીને હારી શકે? દાદાજી ન્યાય કરો કે હું જીતા કે અજીતા. એ આપની પાસે રડતી રહી, કાલાવાલા કરતી રહી, આજીજી કરતી રહી, કારણ કે એને ભરોસો હતો કે આ વખતે ઓર કોઈ એનો સાથ આપે કે ન આપે પણ એના દાદાજી અન્યાય થવા નહીં દે. એ રડતી રહી, તડપતી રહી, પણ આપ ચૂપચાપ બેઠા બેઠા આ અધર્મને જોતા રહ્યા. અધર્મ કર્યું નથી પણ થતા ચૂપ બેઠા જોયું જરૂર છે અને મુક્ત સંમતિ આપી છે. માટે આ એનું પરિણામ છે કે આ બાણ સૈયા ઉપર સુવાનો આપનો વારો આવ્યો. ભીષ્મજીની આંખોમાંથી આંસુ આવ્યા. ભીષ્મજી કહેવા લાગ્યા, કૃપાનાથ, એ બીજું કાંઈ નહીં, એ કૌરવોના અન્નનો પ્રભાવ હતો. એ વખતે હું કૌરવોનું અન્ન ખાતો હતો અને એ જ અન્ન મારા શરીરમાં લોહી બનીને વહેતું હતું અને એટલે આ અધર્મ થતો જોયો તો પણ હું રોકી ન શક્યો. પણ જુઓ પ્રભુ કેવી કૃપા થઈ. મારા શરીરમાં જેટલા જેટલા રોમ છે એ એક એક રોમમાં આજે એક એક તીર વાગ્યું છે અને કૌરવોના અન્નથી બનેલું લોહીનું એક એક ટીપું મારા શરીરમાંથી વહી ચૂક્યું છે. પ્રભુ હવે હું શુદ્ધ છું, પરિશુદ્ધ છું. પ્રભુ મારો સ્વીકાર કરો. પ્રભુ હું આપના શરણે છું. પ્રભુ કે હું તમને મારા શરણે કેવી રીતે લઉં? બોલે કેમ? હું કેવી રીતે શરણે લઉં? કારણ કે હું હતો પાંડવોના પક્ષમાં, પણ તમે પાંડવોના પક્ષમાં ન રહી મારા વિરોધ પક્ષમાં એટલે કે કૌરવોના પક્ષમાં ગયા અને મારા સામેવાળા પક્ષમાં ગયા. એનો મતલબ એમ તમે મારો વિરોધ કર્યો અને જ્યારે મારો વિરોધ કર્યો તો હું તમારા ઉપર કૃપા કેવી રીતે કરું? ત્યારે ભીષ્મજી કહે, કૃપાનાથ, હું આપની સાથે આપના પક્ષમાં ન રહ્યો અને આપના સામેવાળા પક્ષમાં એટલે કે આપના વિરોધ પક્ષમાં રહ્યો ને, એનું કારણ બીજું કોઈ નહીં, એનું કારણ પણ પ્રભુ આપ છો. પ્રભુ કહે, આપ મારા પક્ષમાં ન રહ્યા, મારી સાથે ન રહ્યા અને મારા સામેવાળા પક્ષમાં, મારા વિરોધ પક્ષમાં રહ્યા અને પાછા કહી રહ્યા છો એનું કારણ હું છું. બોલો હું એનું કારણ કેવી રીતે હોઉં? ત્યારે ભીષ્મજી કહે, કૃપાનાથ, યદિ હું આપના સાથે હોત અને જોડે યા પાછળ ઊભો હોત તો પાર્થના સારથી બનેલા એવા શ્યામ સુંદર જેના હાથમાં ઘોડાની લગામો છે અને ઘોડાના ચાલવાને કારણે જે રજ ઉડી ઉડી જેના મુખ ઉપર મંડિત થઈ છે, ઘુંઘરાલી કેશની લટો જેના મુખમાં લાગી રહ્યું છે કે જાણે કોઈ કમળનું પાન કરવા માટે ભ્રમરોનું ઝુંડ આવી ગયું હોય, એવા શ્યામ સુંદરના મુખારવિંદના દર્શન કેવી રીતે કરતો જો આપની પાસે હોત? હું તો સામે રહ્યો એટલે કે મન ભરીને આપના સ્વરૂપનું પાન કરી શકું, મન ભરીને ટગર ટગર આપને નિરખી શકું, મન ભરીને આપના દર્શન કરી શકું, એટલે તો આપના સામે પક્ષમાં રહ્યો. ભગવાન કહે તો બરાબર, પણ તમે મારા પાંડવોની ઉપર તીર છોડ્યા એ હું કેમ ભૂલી જાઉં? ત્યારે ભીષ્મજી કે, કૃપાનાથ, અંતરમાં આપ જ બિરાજો છો. એક એક તીર મેં જે પાંડવોની ઉપર છોડ્યો અને હૃદયમાં બિરાજેલા આપને વિનંતી કરીને છોડ્યો કે હે પ્રભુ, મારા પાંડવોનો જય થાવ, મારા પાંડવોનો જય થાવ. અને એટલે તો પ્રભુ હું આપના શરણે છું. ત્યારે ભગવાન કહે, બતાવો દાદાજી આપની શું ઈચ્છા છે? અને ત્યારે ભીષ્મજી કહ્યું, પ્રભુ મારે લગ્ન કરવા છે. ભગવાન કે દાદાજી લગ્ન કોના કરવા છે? તો ભીષ્મજી કહે, કૃપાનાથ, મારી કન્યાના લગ્ન કરવા છે. ભગવાન કે દાદાજી આપ તો નૈષ્ઠિકી બ્રહ્મચારી છો, તો આપની કન્યા કઈ અને કઈ કન્યાના લગ્ન કરવા માંગો છો? ત્યારે ભીષ્મજી કહે કે અનેક અનેક અનુષ્ઠાનોથી શુદ્ધ કરેલી મારી મતિ એ જ મારી કન્યા છે અને મારી મતિ રૂપી કન્યાના લગ્ન પ્રભુ મારે આજે આપની સાથે કરવા છે. અને હે પ્રભુ, હું આપનો સ્વભાવ જાણું છું કે આપ વરવામાં પણ ચતુર છો અને હરવામાં પણ ચતુર છો. યા તો મારી મતીને વરી લો, ન માને તો હરી લો, પણ કેમે કરીને આજે પોતાની કરી લો. અને એમ કહી ભીષ્મજી પ્રભુની સ્તુતિ કરતા કહી રહ્યા છે, ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્પર પુંગવે વિભૂમિ
स्वसुखमुपगते क्वचिद् विहरतु श्री कृष्ण गोविंद हरे मुरारे प्रकृतिमुपेयो श्रेयत् भव प्रवाह આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે જ્યારે સંસ્કૃતમાં કોઈ પણ વસ્તુનો પ્રારંભ થાય તો અતઃ શબ્દથી થાય અને વિરામ થાય ઇતિ શબ્દથી. પણ ભીષ્મજીની સ્તુતિની વિશેષતા એ છે કે આ સ્તુતિનો પ્રારંભ અતઃથી નહીં, કયા શબ્દથી થાય છે? ઇતિ. બોલે ઇતિ તો વિરામ બતાવે છે, ઇતિ તો અંત બતાવે છે, તો પછી ઇતિથી પ્રારંભ કેમ કર્યો? તો આચાર્યજન આજ્ઞા કરે, ભીષ્મજી કહી રહ્યા છે કે કોઈ અંત સમયમાં હોય અને પ્રભુનું સ્મરણ થઈ આવે તો પણ જન્મ મરણના ફેરા ટળી જાય. અને ભીષ્મજી કહે, પ્રભુ હું તો કેવો ભાગ્યશાળી કે જ્યારે અંત સમયમાં છું અને સામે ચાલીને આપ દર્શન આપવા માટે પધાર્યા, તો આપનું અહીંયા આવું, આવીને દર્શન આપવું એ બીજું કાંઈ નહીં, એ મને મળેલું પ્રમાણપત્ર છે કે આજે આપના દર્શન કરવા માત્રથી મારા જન્મ મરણના ફેરાનું આજે ઇતિશ્રી થઈ ગયું, મારા જન્મ મરણનો ફેરો આજે ટળી ગયો. કૃપા કરી મારી મતિનો સ્વીકાર પ્રભુ કરો. ભગવાન કહે, દાદાજી શાસ્ત્રોમાં દેહ અર્પણ કરવાનું ફલ બતાવ્યું છે, આત્મા અર્પણ કરવાનું ફલ બતાવ્યું છે, પણ મતિ અર્પણ કરવાનું કોઈ ફલ બતાવ્યું નથી. તો મતિ અર્પણ કરવા કેમ માંગો છો? એટલે તો પ્રભુ દેહ અર્પણ કરું તો પણ ફલની કામના જાગે, આત્માનું અર્પણ કરું તો પણ ફલની કામના જાગે. અને મારી મતિ એવી છે કે જેની અંદર આપનાથી કંઈક પામવાની કામના નહીં, જેની અંદર આપને પામવાની કામના છે. મારી મતિ એવી છે જે આપનાથી કંઈ ચાહતી નથી, જે આપને ચાહે છે. અને માટે પ્રભુ કૃપા કરીને મારા મનનું આપ વર્ણન કરો. ત્યારે દાદાજી કહે, ભગવાન કહે, દાદાજી આપની મતિરૂપી કન્યાને પૂછી લો કે હું એને ગમું એવો છું ખરા? ત્યારે દાદાજી કે, પ્રભુ જાણો છો આપ કેવા છો? બોલે કેવા છો? તો વર્ણન કરતા કહે, ત્રિભુવન કમનમ કમાલ વર્ણમ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે રવિ કર ગૌરવરામ્બરમ દધાને નાથ નારાયણ વાસુદેવ. જાણો છો પ્રભુ આપ કેવા છો? બોલે કેવા છો? દાદાજી કહે, ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. પ્રભુ ત્રણેય ભુવનોમાં સૌથી કમનીય કોઈ હોય, ત્રણેય ભુવનોમાં સૌથી ઉપમેય કોઈ હોય તો પ્રભુ એ આપ છો. જ્યારે જ્યારે પણ સૌંદર્યની વ્યાખ્યા કોઈ કરવા બેસે અને એની કલમ પ્રભુ આપનું વર્ણન કરીને અટકી જાય. જ્યારે જ્યારે પણ સૌંદર્યની વાત આવે આપની બરાબરી કોઈ કરી ન શકે. એટલા માટે તો તમે જાણો છો ને, જ્યારે તમે કોઈ સાઉથમાં તિરુપતિ જાઓ ને, તો તિરુપતિમાં તમે જોયું હશે કે લોકો જઈને પોતાના કેશ આપે. જોયું છે? ગયા છો ત્યાં? અને આંધ્રામાં તો એટલી બધી માન્યતા છે કે નવા દંપતી જેણે લગ્ન કર્યા ને, એ લગ્ન કરીને પતિ પત્ની બંને પોતાના કેશ ત્યાં અર્પણ કરે. તો આપણને લાગે આ કેશ પ્રભુની આગળ અર્પણ કરવાનો ભાવ કેમ, શા માટે અર્પણ કરવા જોઈએ? તો ભાગવતકાર એમ કહે છે કે જેમ અલગ અલગ યુગોમાં વ્યક્તિનું સૌંદર્ય અલગ અલગ વસ્તુઓથી માપવામાં આવે, અને એમાં કલયુગમાં માણસનું સૌંદર્ય એના ગુણોથી નહીં, એના કેશથી જોવામાં આવશે. લાવણ્યમ કેશ. માણસનું સૌંદર્ય એના કેશથી જોવામાં આવશે. અને એટલે કલયુગમાં આ કેશ પ્રતીક છે પોતાના સૌંદર્યનું. ને જ્યારે જીવ ભગવાનની સામે જાય અને કહે કે હે પ્રભુ, જ્યાં સુધી આપના દર્શન થયા નતા ત્યાં સુધી મને મારા સૌંદર્યનો બહુ મદ હતો, પણ જ્યારે આપનું ત્રિભુવન મોહન સ્વરૂપના દર્શન કર્યા મને મારું સૌંદર્ય ફીકું લાગવા લાગ્યું, અને મારા સૌંદર્યનું પ્રતીક એવા કેશ હું અર્પણ કરું છું. એમ વિચાર કરીને ત્યાં કેશ અર્પણ કરે. અને માટે કહે, પ્રભુ આપ કેવા છો? ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરામ્બરમ દધાને. જો અહીંયા આચાર્ય સુબોધનીજીમાં કહે છે કે પ્રભુએ શું વીંટાળેલું છે? બોલે પિતાંબર,
શું લપેટેલું છે? ભાવથી બોલો તો ખરા. પિતાંબર. હવે પિતાંબર જ્યારે પ્રભુએ ઓઢ્યું છે તો મહાપ્રભુજી પ્રશ્ન કરે છે કે જે ભગવાનના દર્શન કરે એને મોક્ષ આપવા વાળા ભગવાન છે, તો એવા મોક્ષ આપવા વાળા ભગવાનને જે પિતાંબર ઢાંકીને રાખે છે તો શું એ દોષરૂપ ન થયો? તો મહાપ્રભુજી કહે છે કે આ પિતાંબર શું છે? એકવાર વેદોએ આવીને પ્રભુને વિનંતી કરી કે હે પ્રભુ, એવી કૃપા કરો કે અમે સદા આપની સાથે રહીએ. ત્યારે પ્રભુએ એ વેદોને પિતાંબર રૂપે પોતાના શ્રીઅંગ ઉપર લપેટ્યા, એટલે ઉપર રહેલું પિતાંબર વેદરૂપ અને અંદર રહેલા પ્રભુ વેદના અર્થરૂપ. ને જો પિતાંબર જ્યારે લપેટેલું છે તો એનું વર્ણન કેવી રીતે કરે છે? રવિકર ગૌર વરાંબરમ દધાને. એ પિતાંબર પ્રભુના શ્રીઅંગ ઉપર છે, પણ કેવી રીતે છે? એ ઢાંકતું નથી, પ્રકાશિત કરે છે. જેમ બહાર કોઈ વસ્તુઓ પડી હોય અને સૂર્યપ્રકાશ એની ઉપર પડે તો આપણે કહીએ સૂર્યપ્રકાશ એ આખી વસ્તુઓને આચ્છાદિત કરી દીધી. પણ સૂર્યપ્રકાશ જ્યારે કોઈ વસ્તુને ઢાંકે તો એને છુપાવે છે કે ઓર પ્રકાશિત કરે છે? બાજુવાળાને પૂછવાની છૂટ છે. જ્યારે સૂર્યનો પ્રકાશ કોઈ વસ્તુ ઉપર પડે તો એને ઢાંકે છે કે ઓર પ્રકાશિત કરે છે? તો આ પિતાંબર શું છે? વેદ રૂપ છે. અને વેદ રૂપ પિતાંબર અંદર રહેલા વેદના અર્થરૂપ પ્રભુને ઓર પ્રકાશિત કરે છે. એ વાત આની અંદર કહી અને આગળ કહે, પ્રભુ ઓર કોઈએ આપની ચોરી ન પકડી, પણ મેં આપની એક ચોરી પકડી લીધી. પ્રભુ કે કઈ ચોરી? ત્યારે ભીષ્મજી કહે, પ્રભુ જ્યારે અર્જુને આપને કહ્યું કે બંને સેનાઓના મધ્યમાં મારો રથ લઈ જાઓ અને એક આજ્ઞાકારી સારથીની જેમ આપ એ અર્જુનનો રથ બંને સેનાઓની વચ્ચે લઈ ગયા. બીજા કોઈની દૃષ્ટિ હતી નહીં, પણ હું તો સામે રહ્યો એટલા માટે હતો કે મારી પૂરી દૃષ્ટિ આપના ઉપરથી હટે નહીં. બીજા કોઈએ ચોરી ન પકડી, પણ મેં આપની એક ચોરી પકડી લીધી. બોલે શું? જ્યારે આપ અર્જુનના રથને બંને સેનાઓના મધ્યમાં લઈ ગયા અને ત્યારે આપે એક દૃષ્ટિ આખી કૌરવોની સેના ઉપર કરી. ને જ્યારે કૌરવોની સેના ઉપર આપે દૃષ્ટિ કરીને પ્રભુ, તો આપની દૃષ્ટિ માત્રથી પૂરી કૌરવોનું સેનાનું બલ, બુદ્ધિ અને આયુષ્ય આ ત્રણેયનું હરણ કરી લીધું. હવે તો ખાલી આ કઠપુતલીઓ હતી જેને અર્જુને પાડી દીધી અને આપે કહ્યું, ઓ અર્જુને યુદ્ધ જીતી લીધું. અરે પ્રભુ, યુદ્ધનો ફેસલો તો ત્યારે જ થઈ ગયો હતો કે જ્યારે આપે દ્રષ્ટિ કૌરવોની સેના ઉપર કરી, એનું બલ, બુદ્ધિ અને આયુષ્ય ત્રણેયનું હરણ કરી લીધું. હવે તો કઠપુતલીઓ હતી જેને પાડી. અને જો પ્રભુ આપનો સ્વભાવ પણ કેવો કે આપ પોતાનું ટેક, પોતાનું વ્રત તોડીને પણ ભક્તોના કાર્યને સાધો છો. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ને ત્યારે ભગવાને પ્રણ લીધું કે હું મારા હાથોમાં કોઈ શસ્ત્ર નહીં લઉં. અને એટલે તો આપણે જાણીએ છીએ ને કે જ્યારે અર્જુન અને દુર્યોધન બંને ભગવાનની પાસે ગયા હતા, દુર્યોધનની ઈચ્છા એમ હતી કે ભગવાને તો નિયમ લીધો છે કે મારા હાથમાં કોઈ શસ્ત્ર યુદ્ધમાં નહીં રાખું, તો પછી નિશસ્ત્ર શસ્ત્ર વિનાના ભગવાન મારા શું કામના? મારે તો પ્રભુની અક્ષોણી સેના જોઈએ છે. અને અર્જુન આવ્યો અને જ્યારે ભગવાને કહ્યું કે એક તરફ હું નિશસ્ત્ર છું અને એક તરફ મારી સેના છે, શું જોઈએ છે? અર્જુને કહ્યું, પ્રભુ મને તો આપ જોઈએ છે. ભગવાન કે વિચાર કરી લે, હું મારા હાથમાં આખા યુદ્ધમાં કોઈ શસ્ત્ર નથી લેવાનો. અર્જુન કે મંજૂર, મને તો આપનો સાથ જોઈએ છે. અને દુર્યોધન રાજી થઈ ગયો, મારે જે જોઈતું હતું એ સેના મને મળી ગઈ. અને જ્યારે સેના લઈને રાજી થઈને દુર્યોધન પાછો ગયો અને ભગવાને અર્જુનને જોયું, અર્જુન તું પાછો છેતરાયો. બોલે કેમ? અને વ્યંગ કરતા કરતા જાણે ટોન મારતા હોય એમ ભગવાન પરીક્ષા કરતા અર્જુનને કહેવા લાગ્યા, અર્જુન તું હવે હારીશ. બોલે કેમ? ભગવાને વ્યંગ કરતા કરતા કહ્યું કે હાર નિશ્ચિત હૈ તેરી, હરદમ रहेगा उदास. हार निश्चित है तेरी, हरदम रहेगा उदास. माखन दुर्योधन ले गया, सिर्फ छाछ बची तेरे पास. जो આ માખણ તો દુર્યોધન લઈ ગયો, તારી પાસે ખાલી છાછ રહી છે. હવે નિશસ્ત્ર હું શું કામનો? ત્યારે અર્જુને કહ્યું, પ્રભુ ના, જીતીશ હું. બોલે કેમ? ત્યારે અર્જુને કહ્યું, જીત નિશ્ચિત હૈ મેરી, દાસ નહીં હોતા ઉદાસ. जीत निश्चित है मेरी,
दास नहीं होता उदास, माखन की चिंता क्यों करूं जब माखन चोर हो मेरे पास. એ માખણની ચિંતા કેમ કરીએ જ્યારે માખણ ચોર મારી સામે બેઠા છે? પછી એની ચિંતા કોણ કરે? અને પ્રભુએ જ્યારે સંકલ્પ કર્યો કે હું મારા હાથમાં કોઈ શસ્ત્ર નહીં લઉં, અને એ જ વખતે કહેવાય કે ભીષ્મ પિતામહે પણ સંકલ્પ કર્યો કે જો ભગવાનના હાથમાં મેં શસ્ત્ર ન લેવડાયા તો પોતાની જાતને ગંગા પુત્ર કહેવડાવવાનું બંધ કરી દઈશ. અને યુદ્ધનો એવો નિયમ છે કે સારથીની ઉપર વાર ન થાય, પણ ભગવાનને ઉશ્કેરવા હતા. જાણી જોઈને ભીષ્મ પિતામહ સારથી બનેલા ભગવાનની ઉપર વાર કરે. ભગવાનને અનેક અનેક તીર વાગ્યા, પણ ભગવાને કોઈ પણ પ્રકારનો પ્રતિસાદ ન આપ્યો. ત્યારે ભીષ્મને લાગ્યું આ નિશાન લગાયો તો ખરા, પણ ખોટી જગ્યાએ લગાયો. હમણાં સુધી ભગવાનની ઉપર પ્રહાર કરતા હતા, હવે નિશાન બદલી ભક્ત અર્જુનની ઉપર નિશાન લગાયો. અને જ્યાં અર્જુનને તીર વાગ્યા અને જ્યાં અર્જુનનું કવચ ભેદાયું અને ભગવાનથી સહન ન થયું, અને જેમ એક મદમત્ત ગજરાજની ઉપર એક કેસરી સિંહ ગર્જના કરીને તરાપ મારે, એમ ભગવાન છલાંગ મારીને નીચે ઉતર્યા અને રથનું પૈડું લઈને જ્યાં ભીષ્મજીને મારવા જાય, ભીષ્મજીએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી લીધા. પ્રભુ ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો. આખી પૃથ્વી ડોલવા લાગી. ભગવાને પોતાનું ઉત્તરીય વસ્ત્ર સરકાયું. ઉત્તરીય વસ્ત્ર ઉડતું ઉડતું આવ્યું, પૃથ્વી ઉપર પડ્યું. પૃથ્વી શાંત થઈ. બોલે કેમ? જ્યારે ભગવાન રથનું પૈડું લઈને આક્રમણ કરવા માટે આવ્યા, એ વખતે બે સ્વરૂપે ભગવાને દર્શન આપ્યા. એક સ્વરૂપે તો રથનું પૈડું લઈ આક્રમણ કરે છે, અને બીજા સ્વરૂપે રથમાં બિરાજેલા છે. તો બોલે પૃથ્વી હલવા કેમ લાગી? બોલે પૃથ્વી ભયભીત થઈ ગઈ, કારણ કે ભગવાને તો સંકલ્પ કર્યો હતો કે હાથમાં શસ્ત્ર નહીં લે, અને ભગવાને પોતાનું વચન તોડ્યું. તો પૃથ્વી કહે ભગવાને મને પણ વચન આપ્યું છે કે મારા ઉપરથી અસુરોને દૂર કરશે. જો ભગવાન આ વચન તોડી દે તો મને આપેલું વચન પણ ક્યાંક તોડી ન દે. માટે ભયભીત થઈને ડોલવા લાગી. પણ ભગવાને પોતાનું ઉત્તરીય વસ્ત્ર સરકાયું, ઉડતું ઉડતું આવ્યું, પૃથ્વી ઉપર પડ્યું અને સાંત્વના આપી, ચિંતા ન કર, તને આપેલું વચન હું જરૂર પૂરું કરીશ. અને ભગવાનને વંદન કરીને ભીષ્મજી કહે જો પ્રભુ કેવી કૃપા આપની, આપ પોતે હારીને પણ ભક્તોને જીતાડો છો. આપ પોતાનું પ્રણ તોડીને પણ ભક્તોના પ્રણને સાર્થક કરો છો. એટલે ઘણીવાર હું મારા પ્રવચનમાં કહેતો હોઉં ને કે જ્યારે પણ આપણે દુનિયામાં ક્યાંક જીતીને આવીએ છીએ તો પ્રભુને શું પહેરાવીએ છીએ? હાર. જ્યારે પણ તમે ક્યાંક જીતીને આવો તો પ્રભુને શું પહેરાવો છો? બોલે હાર આપની અને જીત. આ હાર કેમ પહેરાવીએ છે? હાર પ્રભુ કેમ સ્વીકાર કરે છે? તો પ્રભુ કહે છે જો તું એમને એમ જીત્યો નથી, તારા ભાગ્યમાં તો હાર હતી હાર, પણ તારા ભાગ્યમાં રહેલી હાર જ્યારે મેં સ્વીકારી ત્યારે તારા ભાગ્યમાં નથી, એ જીત તને મળી છે. પ્રભુ પોતે હારીને પણ પોતાના ભક્તોને જીતાડે છે. પોતાના વચનને તોડીને પણ ભક્તની વાણીને સત્ય કરે છે. અને જ્યારે ભીષ્મજીનો સમય આવ્યો, અને જ્યારે સમય આવ્યો અને લાગ્યું કે હવે મારે મારા દેહનો ત્યાગ કરવો છે, પણ જ્યારે મતિ અર્પણ પ્રભુના ચરણોમાં કરી છે, બાણ સૈયા ઉપર છે, રણભૂમિમાં છે, પણ એમની મતિ પ્રભુની રાસલીલામાં પહોંચી ગઈ અને કહેવા લાગ્યા લલિત ગતિ વિલાસ વલ્ગોહાસ પ્રણય નિરીક્ષણ કલ્પિતોરુમાના. હે પ્રભુ, આપ રાસમાંથી અંતર ધ્યાન થયા અને વજની ગોપીઓ જેવી રીતે આપની એ લલિત ગતિ, આપની બાકી ચિતવનને યાદ કરી આપને યાદ કરે છે. પ્રભુ, એ જ આપના દર્શન માટે, આપના એ લલિત ગતિ માટે હું વ્યાકુલ છું. માનો ચિત્તની અવસ્થા પ્રભુની રાસલીલામાં પહોંચી ગઈ અને ઉત્તરાયણની અંદર ભીષ્મજીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. બધા દુઃખી થયા, પણ મનમાં એક સંતોષ પણ હતો કે સ્વયં પ્રભુ અંત સમયમાં આપને મળવા માટે સામે ચાલીને પધાર્યા, એમનો ઉદ્ધાર થયો. આગળ વર્ણન આવે છે યુધિષ્ઠિરના રાજ્યનું, પરીક્ષિતના જન્મની કથા પણ આવી. અને જો યુધિષ્ઠિરનું રાજ્ય હતું એ ધર્મનું રાજ્ય છે,
અને જ્યારે ધર્મનું રાજ્ય હતું તો જેટલી આવશ્યકતા હોય એટલી વરસાદ આવી જતી, જેટલી આવશ્યકતા હોય એટલું અન્ન પૃથ્વી આપી દેતી, કારણ કે ધર્મનું રાજ્ય છે. 12મા અધ્યાયમાં આગળ પરીક્ષિતના જન્મની કથા પણ આવી. જ્યારે પરીક્ષિતનો જન્મ થયો અને જનતાની સાથે ચારો ઓર એ જોવા લાગ્યો કે જેણે મને ગર્ભમાં દર્શન આપ્યા હતા એ ક્યાં છે. દરેક વસ્તુની પરીક્ષા કરવા લાગ્યો. નામ પરીક્ષિત પડ્યું. મોટા મોટા જોશીઓએ કહ્યું આ પૃથ્વી સમાન ક્ષમાશીલ હશે, સૂર્ય સમાન તેજસ્વી હશે, પણ એક સમસ્યા છે, સર્પદંશી એની મૃત્યુ થશે, પણ ચિંતા ન કરો, ભાગવત શ્રવણથી એનો ઉદ્ધાર પણ થશે. હવે પરીક્ષિતના મોક્ષની કથા કહેવાની છે. પણ અહીંયા મહાપ્રભુજી કહે છે કે પરીક્ષિતનો મોક્ષ ત્યારે જ બતાવી શકાય જ્યારે એના પૂર્વજોનો પણ મોક્ષ થયો હોય. જો પૂર્વજોનો મોક્ષ થયો ન હોય તો પરીક્ષિતનો મોક્ષ ન બતાવી શકાય. અને પૂર્વજોમાં ચિંતા થઈ ધૃતરાષ્ટ્રની કે જેના 100 પુત્રો એવા જે ભગવાનથી વિમુખ હતા, તો એનો ઉદ્ધાર કેવી રીતે થાય? ત્યારે મહાપ્રભુજી કહે છે કે એમ તો ઉદ્ધાર ન થાય, પણ કોઈ ભગવદીના મનમાં એના માટે કરુણા જાગે તો એનો ઉદ્ધાર પણ થાય. અને એવી કરુણા જાગી વિદુરજીના મનમાં. અને રાત્રિના સમયમાં વિદુરજી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને મળવા માટે આવ્યા અને કહે, અરે ભાઈ, આ ક્યાં સુધી સંસારનો મોહ રાખવો છે? હવે તો મનથી આની આસક્તિ છોડો. ધૃતરાષ્ટ્ર કહેવા લાગ્યા, ના, મારા ભત્રીજાઓ મારી બહુ સારી સેવા કરે છે, મારું બહુ ધ્યાન રાખે છે. ત્યારે વિદુરજીએ કહ્યું, આ એ જ ભત્રીજાઓ છે જેને હેરાન કરવામાં તમે કાંઈ બાકી રાખ્યું નથી. હમણાં સમય અનુકૂળ